સાલ વધારી અને આપણા આચાર્યશ્રી છે તે અનુસરણ આજના તારીખ કોણે છે અંદર ગળવા ને જતા ને રાતે ની યુટ્યુબ માં કામ કરતા હોય ને આવવા દેતા આપણે અવિનાશ ને મોકલવા રમવા હાર્દિક શુભકામનાઓ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે છે 26મી જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડે. તો બધાને હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે અમારા ગામની નિશાળ છે ને ત્યાં મસ્ત મજાનું આયોજન કરેલું છે હંધુય કાર્યક્રમનું. તો અત્યારે ના અમે જવાના છીએ અને ત્યાં તમને બતાવી હંધુય કે કેવી રીતે છે, કેવી રીતે હંધું આયોજન કરેલું છે, શું છે બધું બતાવી આજ. તો અત્યારે અમે આગળ જવાના છીએ. તૈયાર થઈ ગયો છું હું તો, પણ હજી રૂપા અને બેન ને બધા તૈયાર થાય છે. અને અમારે અવિનાશભાઈ તો અહીંયા આટા મારે છે, વળ ખાય છે, વળ દર્શની આવી ગયો છે. કાઢ શું હાલો બાય કરી જાઓ, બાય 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 બાય. બા તમે રજા રાખી આજ કેમ? હા રજા રાખી એવું છે. તો ભાઈ બાય ને છે આજ રજા રાખી દીધી છે, કારણ કે 26મી જાન્યુઆરી છે ને એટલે આજ કે કામે નથી જવું એમ. કહું પા રજા રાખી દીધી. તો જો ભાઈ પપ્પા બેઠા છે ને બા ને અહીંયા રાખી છે અવિનાશ ને. કા હા તાર આવવાની હે? તાર આવવાની કે તાર આવવાની હે નહીં? હાલો તો જાઓ ઘરમાં જાઓ, હુઈ જાઓ, હુઈ જાઓ, જાઓ. અહીંયા દિનેશ કાકા તો આજ ઊંઘ ખેંચે છે, કારણ કે ભાઈ આજે છે ને ઊંઘ ખેંચવાની હોય. ને સામે જો પાણા ને એવું ધોવે છે. તો હોય કેવા તાર થવાનું છે? તો ભાઈ તો ભાણા ને એવું ધોવે છે ને આગળ છે ને થોડીક જ વારમાં બધા છે ને તૈયાર થઈને જવાનું છે. આ તો તઈ હેઠો જ ને બેઠો. જો 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 એટલે મારા બેન તૈયાર થઈ ગયા છે. જવા આવું છે તે હાટો રજા રાખી. હવે બેન ને નાનો ભાઈ તે હાટો તો રજા રાખી. 26મી જાન્યુઆરી જોવા જવા નથી એટલે તો એક દિન તો રજા રાખવી ને. ગુજરી ના લુગડા પહેલી દેવું લાગે. ગુજરી ના નહીં નવા લે છે. ગુજરી ના હે નહીં ગુજરી માં કઈ લોવત ને મન ના ન હાલ લાગે. ચાક તો ભાઈ બેન તો તૈયાર થઈ ગઈ છે. હવે ભાભી તૈયાર થઈ ગઈ તેવા થઈ ગઈ. તાર થાતા વાર લાગશે વાર લાગશે તેને પાછું સંધ્યા સવારનું ઘરનું કામ કરીને પછી સંધ્યા તૈયાર થવાનું હોય. તો હવે એ તૈયાર થાય છે. કીધું કાગડી કાંઈ તૈયાર થઈ જાય તેમ તો કાંઈ તૈયાર થવા જઈએ છે. તો હવે પછી રહું ને બેન? હા જવાનું છે ને. હા ભણતા તેવા કેટલી મજા આવતી? તેવા બહુ મજા આવતી. હવે કેમ ભણતા ને તેવા તો ભાઈ ને સવારમાં હે ને સંધ્યાની પહેલા આપણે નિશાળે હોય. અને કારણ કે આપણે કાર્યક્રમમાં ભાગ લીધેલો જ હોય. એકે એવો કાર્યક્રમ ન હોય 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ એકે દિવસે બેમાંથી એકે દિવસ એવો ન હોય કે આપણે કાર્યક્રમમાં ભાગ ન લીધો હોય એમ. કારણ કે આપણે ઓલરેડી ભાગ લીધેલો જ હોય. અને તેથી યાર ભણતા ને તેથી તો એ રિપબ્લિક ડેની કંઈક મજા જ અલગ હતી, 15મી ઓગસ્ટની અને 26મી જાન્યુઆરીની. તો આજે જો પાછા જાય છે સ્કૂલે. અને અમારા ગામમાં છે ને 2 સ્કૂલ છે. એક અહીંયા ગામમાં છે અને એક વાડી વિસ્તારમાં છે. કારણ કે ઘણા ખરા ગામના લોકો છે ને વાડી વિસ્તારમાં રહે કે એટલે એક વાડી વિસ્તારમાં પણ નોખી નિશાળ છે, પ્રાથમિક શાળા જ છે. અને ગામમાં પ્રાથમિક શાળા છે. તો 26મી જાન્યુઆરીનું જે ફંક્શન હોય ને એ બધું છે ને વાડી વિસ્તારમાં હોય. અને 15મી ઓગસ્ટનું હોય ને એ બધું ગામમાં હોય. તો અત્યારે વાડી વિસ્તારમાં છે. તો અમે બધા આગળ છે ને જવાના છે વાડી વિસ્તારમાં. રૂપા તૈયાર થઈ જાય ને પછી અમારા સાહેબ હે કે સોરે હે કે હવે તો હાલીને ગોદી ભાભીને ઘેરે પૂગી જાય. જો બેઠો હોતી જરો અરે તાર આવવાનું દે. હા તો હાલ ને તાર થાય ને. હાલો ઘેરે જાવ, હાલો તાર થાવ, હાલો હાલો હાલો. કા તાર આવવાની 26મી જાન્યુઆરીમાં? જમવા ન જવાનું હોય, જોવા જવાનું હોય. હા બધી ભાભી ને આવવાને કે કેમ ને આવવું? આ છોકરાને કોણ ના લઈ જવા પડે? હા તમારે આવવું પડે. આવવું પડે કે જઈ પર તાર મમ્મી ને આવવું પડે કે? હા અત્યારે લાઈક કીધે. હા લાઈક કરજો. 26મી જાન્યુઆરી એમ કે
એટલે જમવા ન આવવાનું હોય ત્યાં એટલે જમવું જ છે એટલે જમવું છે તક જમવા જવાનું હોય ને તો પેલા હોય હા છોકરાને તો જમાડે છે બધું આમ જો પાણી ઢોળે જો આમ અને આ જો તૈયાર થઈ ગઈ હવે અત્યારે ઠેઠ આગળ ના ફંક્શન પૂરું થઈ જાય તારે થઈ ગઈ સારું હાલો તો હવે હારું હાલો તો ભાઈ હવે નીકળીએ જલ્દી પૂજી 26મી જાન્યુઆરી હે ને વાડી વિસ્તારમાં ત્યાં હું મગાવું તેલ શું લેવા હા એટલે હવે શું છે તી ભલે નહીં આવે હા તે હું છે તને વાહદરી કંબોડી હા ભલે રાતી તમારે જો આવું કે જો તમે ભાઈ લઈને થાવતા મને તે કાલે લઈ જાય હવે ગઢ પણ એવું કઈ ન જોવાનું હોય તો તમે હું લેવા જાવ હાલો હે જમી અમે તો આ છોકરાને દેખાડવા લઈ જઈ તમે છોકરા નાખડવા તમારા છોકરા વીઆઈ જાય બધા વીઆઈ જાય ને હા હા તો ભાઈ જેલમાં પૂરી દીધા જેલમાં ને પૂરી દીધા બારી હે કે તે અંદર તો રસોઈ બનાવે છે તો હા શાક ને એવું બનાવે તો હવે ભાઈ હે ને નીકળીએ અમે બહુ મોડું થઈ ગયું છે સમજી 8:30 વાગી ગયા છે તો હવે જઈએ હે આગો જવાનું એમ જો બેન ની તૈયાર થઈને આવી જાય હાલો બેન ભાગું હાલો પૂરું થઈ જાય તમે આઈને આમ કરશો તો આપણું કરો હું આપણું તાર થાવામાં ઉષા ન આવે ને બીજા પાછા એમ કે પૂરું થઈ જાય તાર હાલો તો નીકળીએ ડાયરેક્ટ વાડી વિસ્તારમાં પ્રાથમિક શાળા ફાઇનલી આપણે પૂગી જશે નિશાળે અત્યારે અહીંયા છે નિશા કા હા હું તો રાખો ને હવે નકર મોડું થઈ જાય પૂરું થઈ જાય પૂરું થઈ જાય હાલો જાય કાઈ કે જોવા હારું હાલો તો ભાઈ કાંઈ જાય ઘડી વાર જઈને દઈએ ઓહો આમ જો સેલિબ્રેટ આવે તો હા અંદર ને અહીંયા હે યુટ્યુબર માટે અહીંયા બહાર રાખેલ છે અંદર હા અંદર ગળવા ને જતા ને રાતે નહીં યુટ્યુબ માં કામ કરતા હોય ને આવવા દેતા કાજનકભાઈ ઓગી જા ભાઈ તમને પાછા લેવા આવ્યા બહાર એટલે અમારી નિશાળ છે કઈ લેવા હા ભાઈ તમારી નિશાળ એટલે આવો ભાઈ લેવા અમારા ગામમાં છે ને તે અમે લેવા આવશે તમને હો ભાઈ એ વાત એટલે તો કહું છું હાલો હાલો ભાઈ અંદર જઈએ કંઈક જોઈ ભાઈ હાલો આજના સારી ખૂણે છે સાલ ઓઢાડી અને આપણા આચાર્ય શ્રી છે તે અનુસરણ આપણે મનોમન से जरिए कि आओ हड़को दड़को हमें खास करता हूँ ऐसे मौकों की कि मेरी जिंदगी वतन के काम आ जाए ना भय थी कदी ये डरવું અને નિર્ભય થઈને સહી વિસરવું નિશ્ચિત લાગે જો મરવું તો લડાઈના મેદાનમાં સહી મરવું નયના મધુરામ હસિતા મધુરામ હૃદય મધુરામ ગમનમ મધુરામ જોઈ લીધું હા બહુ મસ્ત નું તો જોવાનું બહુ મસ્ત હતું ને નનકન બહુ મજા આવી છે ભાઈ જોવાની હતી કેમ નનકન કા છોકરા કેમ મજા રમતા કા આપણે અવિનાશ ને મોકલવા રમવા આ ડિસ્કો કરતો હાલો બેન ભાગવું હું સામામાં હારું એક
હાલો તો હાલો ભાઈજી. હાલો તો ભાઈ ઘણી વાર મજા આવી ગઈ. આજે કાર્યક્રમ જોરદાર હતા. નાના નાના બાળકો પણ જો આવું ઊંધું કરીએ કે બહુ મજા આવે. અવિનાશ મોડું થાય તેવું કરશે કા અવિનાશ? હે હા ક્યાં? એ વિનેશ હા હારો હાલો તો ભાગું ને. હા હાલો જાય. હવે ભાઈ જઈ ઘેરે. તો ફાઇનલી આપણે આવી જશે એ પાછા ઘેરે. કા કેમ પર? મજા આવી ગઈ કે? હા, મજા તો આવી જાય ને. કેવી મસ્ત રમતા હા નનકનકા છોકરા. હા અને ભાઈ તમારા ગામમાં કેવી ઉજવણી છે ને એ ખાસ કરીને બધા હે ને કમેન્ટ કરી દેજો. અને આજનો આ વિડીયો હે ને આપણે હે ને આજને આજ અપલોડ કરવાનો છે. અત્યારે હજી 11 સાડા 11 એવું શું છે. અડધી કલાકની અંદર મારે વિડીયો એડિટ કરીને અપલોડ કરવાનો છે. તો ફટાફટ હું મારું કામ કરવા મળ્યું. હા કરવા મળ્યું તમે ને અમે અમારું કામ કરવા મળી. હા અને હંદા હે ને ખાસ કરીને કમેન્ટની અંદર હેપી રિપબ્લિક ડે લખી નાખજો. અને હંદાને હાર્દિક શુભકામનાઓ 26મી જાન્યુઆરીની. તો બસ હવે કા હંધાને હાર્દિક શુભકામનાઓ. શુભકામનાઓ કરે મેંદરીન ઘોડે શુભકામનાઓ એમ હા હા 26મી જાન્યુઆરીની. હા તો ભાઈ જો બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ હતી. તો વ્લોગ કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.